નમસ્કાર મિત્રો, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 26 મે 2024 આજના હવામાનના લેટેસ્ટ અપડેટ જોઈએ। ખેડૂતો માટે આ નક્ષત્રમાં સારો વરસાદ, વાવણી લાયક વરસાદ, ગરમી, મોઈ પડશે વગેરે માહિતી વિસ્તારમાં જાણીશું। તો જે મિત્રો નવા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી તમને દરરોજના હવામાન સમાચાર મળી રહે। સૌપ્રથમ વાવાઝોડાની વાત કરીએ। વાવાઝોડું બાંગ્લાદેશની સાથે ભારતના કેટલાક રાજ્યોને અસર કરશે। ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। રવિવાર અને સોમવાર સુધી ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થશે। આ પવનો વાવાઝોડા સાથે ભળશે અને રાજ્યમાં રહેલ ભેજને ખેંચી લેશે, જેથી ગુજરાતમાં આ વાવાઝોડાને કારણે વરસાદની પણ કોઈ શક્યતા નથી। હાલ ગુજરાત પર પવનો પાકિસ્તાન પરથી અને અરબી સમુદ્ર પરથી આવે છે। આ પવનની ગતિ વધી જશે એટલે ઝડપી પવનો ફૂંકાશે, જેના કારણે રાજ્યમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા દેખાઈ રહી છે। બંગાળની ખાડીના વાવાઝોડાથી સીધી અસર ગુજરાતને થતી નથી। અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાની સીધી અસર ગુજરાત પર થાય છે, જેથી આ વાવાઝોડાને કારણે લગભગ ગુજરાતમાં અસર નહીવત રહેશે। એક તરફ વાવાઝોડું બન્યા બાદ જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ બંગાળની ખાડી, અંદમાન સમુદ્ર અને અંદમાન નિકોબારના ટાપુઓના બાકી રહેલ વિસ્તાર સુધી ચોમાસું આગળ પહોંચી ગયું છે। ઉપરાંત અડધાથી વધારે શ્રીલંકાને પણ ચોમાસુએ આવરી લીધું છે। હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધી રહ્યું છે અને આવનારા 2 દિવસોમાં તે હજુ વધારે વિસ્તારો આગળ વધશે તેવી સંભાવના છે। ચોમાસું આગળ વધે તેવી અનુકૂળ સ્થિતિ પણ સર્જાયેલી છે, તેથી ચોમાસું આગળ વધી રહ્યું છે। આ ઉપરાંત વેધર ચેનલના અહેવાલ મુજબ વાવાઝોડું સર્જાયું હોવા છતાં પણ ચોમાસાની પ્રગતિ પર તેનો કોઈ ખાસ પ્રભાવ પડ્યો નથી એવું લાગી રહ્યું છે। વાવાઝોડું 26 તારીખના રોજ ત્રાટકી જશે અને હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું પહોંચવાની 31 મેની તારીખ નક્કી કરાઈ છે। વાવાઝોડું આજરોજ બંગાળની આસપાસ ત્રાટકી જશે અને હવામાન વિભાગનું કહેવું છે કે કેરળમાં ચોમાસું પહોંચવાની 31 મે તારીખ નક્કી કરવામાં આવી છે। દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે અને ચોમાસું તેની ગતિથી આગળ વધી રહ્યું છે। વાવાઝોડું બાંગ્લાદેશની સાથે જ ભારતના કેટલાક રાજ્યોને અસર કરશે। ક્યાંક ઝડપી પવન ફૂંકાશે તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગનું કહેવું છે કે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં 25 થી 29 મેની વચ્ચે ભારે વરસાદ થશે। કેરળ, માહે, તટીય આંધ્રપ્રદેશ, યનમ, તટીય કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે। છત્તીસગઢમાં 26 મે, ઝારખંડમાં 28 મે, બિહારમાં 28 મે ઉપરાંત 29 મે દરમિયાન વરસાદની થવાની પૂરેપૂરી શક્યતા છે। વિભાગનું કહેવું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધી ગયું છે। ઉપરાંત દક્ષિણ પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગ અને પૂર્વોત્તર બંગાળની ખાડીના આગળ વધવાની શક્યતા છે। 31 મેના રોજ ચોમાસાની કેરળમાં એન્ટ્રી થઈ શકે છે। આ સાથે જ હવામાન વિભાગે પણ એક રાહતના સમાચાર આપ્યા છે। આ દિવસથી તાપમાનમાં મોટો ઘટાડો થશે। રાજ્યમાં પડી રહેલ કાળઝાળ ગરમીને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ લોકોને ગરમીમાંથી આશંકા રાહત મળશે। તો બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા અને કચ્છમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ રહેશે તો ગરમીથી સાથે સાથે ગરમ પવનનો પણ સામનો કરવો પડશે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। જ્યારે ત્રીજા દિવસે 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે। 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જ્યારે દક્ષિણ ત્રિપુરાની વાત કરીએ તો 81 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ જોવા મળી રહી છે, કારણ કે રાજ્ય ચક્રવાત રેમલની અસર માટે કોંસ ધરાવે છે। ચક્રવાત આજરોજ મધરાત્રિની આસપાસ બંગાળની ખાડી અને બાંગ્લાદેશ દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોંચવાની ધારણા છે। ચક્રવાત તેની સાથે જ ભારે વરસાદ અને ભારે પવન લાવશે। અસરગ્રસ્ત પ્રાથમિક વિસ્તારો પશ્ચિમ બંગાળ, તટીય બાંગ્લાદેશ, ત્રિપુરા અને ઉત્તર પૂર્વ રાજ્યના કેટલાક અન્ય ભાગો પણ છે। હવામાન વિભાગનું કહેવું છે કે
બંગાળની ખાડી અને નીચા દબાણની સિસ્ટમના કારણે ચક્રવાત તોફાન રેમાલ તીવ્ર બન્યું છે. ચક્રવાતને રેમાલનો લેન્ડફોલ પગલે કોલકાતા એરપોર્ટ રવિવાર બપોરથી 21 કલાક માટે ફ્લાઇટ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલકાતામાં શ્યામપ્રસાદ મુખર્જી પોર્ટ પર રવિવાર સાંજથી 12 કલાક માટે તમામ કાર્ગો અને કન્ટેનર હેન્ડલિંગ કામગીરીને સ્થગિત કરાશે. આ સિવાય પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગમાં 27-28 મેએ ભારે વરસાદ થઈ શકે છે. વાવાઝોડાને ટકરાવા સમયે સમુદ્રમાં 1.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે માછીમારોને 27 મેની સવાર સુધીમાં બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં ન જવાની સલાહ આપી છે. વિભાગે આજ અને 27 મેએ પશ્ચિમ બંગાળના સમુદ્રી જિલ્લા તેમજ ઉત્તર 24 પરગના માટે રેડ એલર્ટ જારી કર્યું છે. અહીં કેરળના સ્થળે ભારે વરસાદની સંભાવના રહેલી છે.